આપણી જય પરિવર્તન કંપનીનો આ એકાદ વખતના સ્પ્રેનું રિઝલ્ટ તો પાના પણ પંથરાઈ ચૂકેલા છે। જો કેવા પાના પંથરાઈ ચૂકેલા છે, કેટલા ખતરનાક છોડવા થયેલા છે। એકાદ વખતનો સ્પ્રે અને કેટલું જોરદાર રિઝલ્ટ લાગી રહેલું છે। પાના પણ જો કેટલા ખતરનાક અને મોટા મોટા થઈ ચૂકેલા છે। પૂરા ખેતરની અંદર તમે જોઈ શકો છો કેટલું જોરદાર રિઝલ્ટ આવી રહેલું છે। કેટલું ખતરનાક રિઝલ્ટ છે તમે જોઈ શકો છો। પૂરા ખેતરની અંદર જોરદાર રિઝલ્ટ લાગી રહેલું છે। એક એક પાનું કેટલું જોરદાર લાગી રહેલું છે। નીચે પંથરાઈ પણ ગયેલું છે પાનું। આમાં તો ચાલવામાં તકલીફ પડે છે મારે। ચાલવામાં પણ ખેડૂત કહે છે કે ચાલવામાં પણ તકલીફ પડે છે, એટલે પાના ઉપર જ ચાલવું પડે। પાના ઉપર જ ચાલવું પડે છે અને પાના ઉપર પાના બધા ભેગા થઈ ચૂકેલા છે। જોઈ શકો છો તમે કેટલા ખતરનાક છે। જો ખેડૂત મિત્ર પણ બતાવે છે કે કેટલા મોટા મોટા પાના થઈ ચૂકેલા છે। કેટલું લાંબુ હશે કાકા પાનું? 3 ફૂટ 3 ફૂટ છે। 3 ફૂટનું પાણું છે અને 2 ફૂટની પહોળાઈ હશે એની, હે ને? ચા ભેગા થઈ ગયા, ચા ભેગા થઈ ગયા છે। અંદર જવાનો પણ રસ્તો છે નહીં, પાના કચરીને જ જવું પડે। અચ્છા, કેટલા દિવસ થયા આપણે આ દવા છોડ નાખે? મારા 10 દિવસ થયા છે। 10 દિવસની અંદર કાકાએ આ રિઝલ્ટ લીધેલું છે। 10 દિવસની અંદર આ રિઝલ્ટ મળેલું છે। થોડું અમુક કુકડાઈ ગયા હતા। અચ્છા, એટલે ડીરો નીકળી દવા છાંટ્યા પછી। અચ્છા, દવા છાંટ્યા પછી ડીરો બીરો પણ નીકળી ગઈ છે અને જોરદાર છોડવા થઈ ચૂકેલા છે, તમે જોઈ શકો છો। ઠીક છે, તો આ વિશેની અગત્યની માહિતી જો કોઈને જોઈતી હોય અને જો કોઈને દવા જોઈતી હોય તો કાકા તમારું નામ? ભૂપેન્દ્રભાઈ પટેલ। ભૂપેન્દ્રભાઈ પટેલ, ગામ કયું લાગે? ગામ સેવાલિયા, જિલ્લો તાલુકો ગળતેશ્વર। સેવાલિયા અને તાલુકો ગળતેશ્વર લાગે છે। સરસ। જો કોઈને આ વિશેની માહિતી અને દવા જોઈતી હોય તો આપ તમારો નંબર એક વખત બોલશો? 94 273 84 84 3 કાકા જોડે સંપર્ક કરી શકે છે અને દવા માટેની માહિતી પણ મેળવી શકે છે। ફરી એક વખત જોઈ લો કે આપણું રિઝલ્ટ કેટલું સરસ આવેલું છે। આપ જોઈ શકો છો 3 ફૂટના પાના થઈ ચૂકેલા છે। પાના પણ મોટા ને મોટા થઈ ચૂકેલા છે। 10 થી 15 દિવસનું રિઝલ્ટ છે। 10 થી 15 દિવસનું જ રિઝલ્ટ છે, વધારે વાર લાગેલી નથી। તો આપ જોઈ શકો છો। તો નમસ્કાર ખેડૂત મિત્રો।